કેશોદના બાલાગામ ગામે દાસારામ મંદિર તેમજ સગર સમાજ તથા સમસ્ત બાલાગામ દ્વારા તારીખ 28 એપ્રિલથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રખ્યાત કથાકાર ભાગવતાચાર્ય ડોક્ટર મહાદેવ પ્રસાદ શાસ્ત્રી દ્વારા કથા રસપાન કરાવવામાં આવતા મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ આસપાસના ગામના ભાવિકો મોટી સંખ્યામાં કથા રસપાન કરવા શ્રોતાઓની હાજરી જોવા મળી હતી। કથાના પ્રથમ દિવસે પોથી પધરામણી યાત્રા બાદ દરરોજ દિવસ દરમિયાન ભગવાનના વિવિધ ચરિત્રોની કથા અને પ્રાગટ્ય તેમજ રાત્રિના રામા મંડળ સંતવાણી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા। ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે શાસ્ત્રી ડોક્ટર મહાદેવ પ્રસાદે મમ ભાવ એટલે કે હું પણાનો ભાવ દૂર થાય બાદ જ સામૂહિક કાર્યો થાય જેમાં ભગવાનની અનુભૂતિ થાય તેમ કહી કથામાં મજા નહીં આનંદ સાથે કથાનું શ્રવણ કરવું જોઈએ તેમ જણાવ્યું હતું। કથા દરમિયાન અમદાવાદ સિવિલ સ્ટાફના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિકોએ રક્તદાન કર્યું હતું। આ તકે સરકાર રાજ્યમંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, સગર સમાજના આગેવાનો, બાલાગામ સરપંચ સુખદેવસિંહ ચૌહાણ, સાધુ સંતો, આસપાસના ગ્રામજનો, આગેવાનો, કાર્યકરોએ હાજર રહી કથામાં સેવા આપી હતી।